કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય? એ મને બધાય સમજાવો ને પ્લીઝ. ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે હે. હવે શું કરવાનું? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની? ઇમરજન્સી કોને કહેવાય? ડાયરેક્ટ સીધું એમ કે 14 સ્ક્વેર એટલે શું? એને મગજમાં લાગ્યું હે, મગજમાં ખબર પડે. ડાયરેક્ટ મેડમ તમે એમ બોલો 14 સ્ક્વેરમાં 14 શબ્દ એમ નહીં. ઇમરજન્સી કોને કહેવાય તમે સમજાવો. ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય? તમે કોઈક જવાબ દો, જેને ખબર હોય જવાબ દો. શું બોલી તું? શું બોલી તું? મોડું થાય એમ બોલતો, એકવાર બોલતો. હજી તું અહીંથી નહીં, તું હું બોલી? મોડું થાય એમ કે હે, એમ કે મોડું ના ના એમ કે મોડું થાય એમ કે મોડું થાય. લાવે ફાઇલ લાવ, ફાઇલ લાવ એને કઈ ફાઇલ લાવે, ફાઇલ લાવ, ફાઇલ લાવ, ફાઇલ લાવ, ફાઇલ આપી દે. અને તું એમ કહેશ કે મોડું થાય તો ઇમરજન્સી છે નહીં? હા બોલાવો, બોલાવો. ઇમરજન્સી એટલે શું? કોને કહેવાય ઇમરજન્સી? ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો. અરે તારી યાર હું વાત ન કરું, આ તો મારો ભાઈ એટલે તને હડકાવું નહીં હું. ઇમરજન્સી કોને કહેવાય? આ રાજકોટ સિવિલ હોસ્પિટલ હે, ઇમરજન્સી કોને કહેવાય? તું સમજાવ મને. હાલ તું મને સમજાવ, ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ. ઇમરજન્સી માં પેશન્ટ છે અને તું એમ કહે અરે તારા પેશન્ટ ની તારી હમણાં કહે ની બધાય ની તારા હમણાં કહે ના તારા પેશન્ટ ની એમ કે તારા પેશન્ટ તું મફતમાં નથી રહેતી હો, તને પગાર મળે છે. ઇમરજન્સી કોને કહેવાય? કોણ હેડ કોણ હે? સમજાવો. ઇમરજન્સી કોને કહેવાય? કોને ઇમરજન્સી કહેવાય? પણ મેડમ ઇમરજન્સી કોને કહેવાય? કોને ઇમરજન્સી કહેવાય? ભાઈને લઈ ગયા 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા. કોઈ કેસ ના લખ્યો. પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે. આવો જવાબ મળે અમને. પછી અમે અમારી હાથે લઈ ગયા. પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો. તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન. મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય કરી લે, આવા શબ્દ યુઝ કરે. તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે? નોર્મલ પબ્લિક માટે ક્યાં સુધી આ બધું થશે? આજે અમારા ઉપર છે, કાલ તમારા ઉપર આવશે. કોઈ કહેશે મને આ